तो આપણી ગાડીનો ફાઇનલ લુક કંઈક આ રીતના છે। પારણભાઈએ કમ્પ્લીટ પોલિશી મારી દીધી છે, કમ્પ્લીટ ધોઈ નાખ્યું છે, જોઈ શકો છો। અંદરથી તમને દેખાડું કંઈક આ કણ હજુ આને ક્રોમ આવે ને એ લગાવી છે, ચારે ચાર લાઇટોને અહીંયા કણ ક્રોમ આવે ને ઓલી સિલ્વર કલર જે અંદરથી કંઈક આ રીતના લાગે છે આપણું ઇન્ટિરિયર કમ્પ્લીટ। હવે કાચ ખુલવા જ નહીં, કાચ ખુલી એટલે નકરી ધૂળ આવી જાય અંદર। તો હેલો મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં। હમણાં 2-3 વ્લોગ નહીં આવતા, પણ કંઈ એટલું બધું ખાસ છે નહીં, કેમ કે સવારે ઉઠીએ 2-3 દાડાનું શેડ્યુલ તમને કહી દઉં। આજે સવારે ઉઠીએ અને 10-11 વાગ્યા સુધી ઉઘરણી પતાવીએ, પછી બપોરે જમીએ અને આરામ કરીએ, અને આરામ કરી પછી સાંજે ઉઘરણી પતાવીએ, પછી એમને 2 દાડા અત્યારે આ યાર યુટ્યુબમાં મેળવાનું એટલે આ એમાં શું વાંધો હોય। હમણાં તો એટલું બધું કંઈ ટોપિક હોતો નહીં બ્લોગનો। હા, આપણે શકટમાનું મંદિર છે અમારા ગામનું, બરાબર જોઈ શકો છો। આ કંઈક આ રીતના છે, મહાદેવજીનું મંદિર છે। આઈકન હું આઈકન છો, શું શું લઈને આવ્યો? કે પેન ને બીજું બધું લખવાનું લઈને આ લઈ દઈએ તારે એનો। હવે આપણે વ્યાજભાઈ માપ લઈ છે ઊનનું માપ લેવા આવી ગયા છીએ આજે। આમાં હોલથી હોલ એમ ને, હોલથી હોલ ચાકર નખાવા જવાનું થરાદ 65 થાય ને, અહીંથી જોઈજે લખીને બધું એકદમ હોલ આવી ગયું દેખાય એ રીતના। તો હવે અમને ઊંડનું માપ આવીએ છીએ, હવે ઊંડ નખાવા જવાનું છે, બરાબર। હવે આગળનું લેજો લેવા તાર બસ આ 2 જ હાલવાના માપ, 2 જ માપ હાલવાના ના રહ્યા। ખેંચો ને અમે આમ ફેવરી નાખો એટલે સીધી થઈ જાય। હા વોલેજ છે જો, એમ ને ટકાટક કરના હમણાં એને ધોવરાઈ નથી આને, આજે હવે ઉડીને આપણી ધોવરાઈ દીધી છે। કન્ડિશન જોઈ શકો છો, થોડા સ્ક્રેચ પડી ગયા છે આ ચાલુ બંધમાં કર્યું ને એમાં, બરાબર। બાકી કન્ડિશન કંઈક આ રીતના છે, જોઈ શકો છો। આ સાઈડથી કંઈક આ રીતના લાગે છે, બરાબર। ને આ બાજુથી કંઈક આ રીતના લાગે છે। હમણાં એને બ્લોગ આવતા નહોતા તો એટલું બધું ખાસ હતું નહીં, હવે વર્ધી ચાલુ થશે એમ બ્લોગ આપણે મૂકતા રહીશું। કે આપણી ગાડીની કંઈક કન્ડિશન આ રીતના છે, જોઈ શકો છો। કાલ જાઉં તું બહાર એટલે કહું થોડી ધોરાઈ દઈએ, હમણાં ધોરાઈ નથી લાયા તને, બરાબર। અંદર થોડું કપડું વપડું મરાઈ લીધું આપણે, તો આપણી ગાડીનો ફાઇનલ લુક કંઈક આ રીતના છે। પારણભાઈએ કમ્પ્લીટ પોલિશી મારી દીધી છે, કમ્પ્લીટ ધોઈ નાખ્યું છે, જોઈ શકો છો। અંદરથી તમને દેખાડું કંઈક આ કણ હજુ આને ક્રોમ આવે ને એ લગાવી છે, ચારે ચાર લાઇટોને અહીંયા કણ ક્રોમ આવે ને ઓલી સિલ્વર કલર જે આ પટ્ટી આવી ને સિલ્વર કલરની
એવી પટ્ટી બે, આ પાછળ બે બાજુ ને આગળ બે બાજુ. તો કંઈક આપણી ગાડી આ રીતના લાગે છે. બરાબર, ટાયર તો હે એમ તો હાવ નહીં ગઈ ગયા. એટલે હવે 4-5 જેવી વર્ધી આવી જાય એટલે આખો કોમ્બો ચેન્જ કરી નાખીએ. 4 ટાયર ચેન્જ કરી નાખીએ. એટલે હાલ તો ટેમ્પરરી ચાલે એવું છે. ટ્યુબલેસ ટાયર છે અને અહીંયા કણી ક્રોમ લગાવી દેવી છે. બરાબર, જે આનું આ કવર લગાવ્યું ને હજુ ક્રોમ એવું 4 લાઇટોને લગાવી દેવું છે. ક્રોમ વાળું કંઈક લાગશે મસ્ત, જોઈ શકો છો. પારાને કંઈક અંદરથી ગાડી આ રીતના કરી છે, જોઈ શકો છો. અંદરથી કંઈક આ રીતના લાગે છે આપણું ઇન્ટિરિયર કમ્પ્લીટ. હવે કાચ ખુલવા જ નહીં, કાચ ખુલીએ એટલે નકરી ધૂળ આવી જાય અંદર. આનું ઓલું લગાવી દેતા રેડ પારાનું, જાવ દે, કામ થઈ ગયું પૂરું. હવે બરાબર, હવે નીકળીએ કરવા જો. હવે અત્યારે દીનાભાઈનું ડીઝલ પુરાવા આવ્યા હતા અને આ જુઓ કદાચ દેખાશે તમને રોડ ઉપર આ બધા સંઘવાળા હેડિંગ જાય રહ્યા. આપણે કોઈની ટીકા નહીં કરતા, પણ જુઓ તમને દેખાતું હશે એ આ હેડિંગ જાય રહ્યા. હેડિંગ તમને દેખાતા હશે, આ બધા હેડિંગ જાય રહ્યા. ડીઝલ પુરાવા આવ્યા હતા, બધા હેડિંગ જાય રહ્યા ગમે તો જતા હોય માતાજીને. તો પણ મારું કહેવાનું એટલું છે કે આમના ઉપર લાઇટ પડે ને તારે માણસો દેખાય રહ્યા. બરાબર, કે કોઈક હેડિંગ જાય રહ્યું. પણ સોલ્યુશનમાં એક એમનું એવું છે કે જો હીરે રેડિયમ પટ્ટી લગાવી દે, આપણે અત્યારે બેલ્ટ આવે જ છે, એ બેલ્ટ લગાવીને હેડે ને તો કશો વાંધો ના આવે. હા, મેં તરત લાઇટ પડે એટલે તરત ખબર પડે કે ભાઈ કોઈ માણસો હેડિંગ જાય રહ્યા. બરાબર, બાકી આ એક સોલ્યુશન લાગ્યું મને હેડિંગ જનારા રાતે જે હેડિંગ જતા હોય. બરાબર, ઘણા ખરા હેડિંગ ગયા, પણ મારે બેટરી હતી લો તો હું લાવો તો ના શક્ય વિડીયો ઉતારી લઈએ આપણે. અત્યારે વિડીયો ઉતારી લીધો હે અને હવે જઈએ ઘર બાજુ. બરાબર, એટલે મારું કહેવાનું એટલું જ છે બધાને કે કોઈ બી હેડિંગ નીકળે તો થોડોક ખર્ચો કરી નાખો. અને ઓલા બેલ્ટ આવે છે રેડિયમના, જેટલા હેડિંગ જાય એ બધાને રેડિયમના બેલ્ટ પહેરાવી દો. આ એક જ સોલ્યુશન છે. હમણે આપણે બજાણાની અહીંયાથી એક્સિડન્ટ થયો ભરવાડનો, કે અહીંયા અમારા બાજુમાં જ હેડીને આવતા હતા. બરાબર, એટલે 7 જણા ઓફ થઈ ગયા અને બીજા હજુ ઘાયલ છે. એટલે આ એક સોલ્યુશન છે બેલ્ટવાળું. બરાબર,